જીવતા વ્યક્તિનો મરણનો દાખલો નીકળી શકે? રાજકોટ મહાનગરપાલિકામાં નીકળે છે. કદાચ રાજકોટ મનપાના કર્મચારીઓ ભવિષ્ય જોઈ શકે છે, કારણ કે રાજકોટના એક આધેડનો જીવતા જીવ મરણનો દાખલો નીકળી ગયો, જેને જોઈ પરિવારજનો અને મનપા બંને પરેશાન છે કે મર્યાના એક દિવસ પહેલા કઈ રીતે મરણનું સર્ટિફિકેટ નીકળી ગયું. વિગતે વાત કરીએ આ અનોખી ઘટના વિશે, જે રાજકોટના મનપાની ઘોર બેદરકારી છતી કરે છે. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજકોટ શહેરમાં એક અજબ ગજબનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં રાજકોટ મનપાના લોકો ભવિષ્ય જોઈ શકતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રાજકોટના એક આધેડનો તેમના મૃત્યુ પામ્યાના એક દિવસ પહેલા મરણનો દાખલો નીકળી ગયો હતો. દિવ્ય ભાસ્કરના એક અહેવાલ મુજબ રાજકોટના એક આધેડનું મૃત્યુ થતાં મધુરમ હોસ્પિટલ દ્વારા રાજકોટ મનપાને જન્મ મરણ શાખાને જાણ કરાઈ, અને જ્યારે મરણનો દાખલો આવ્યો ત્યારે પરિવારના લોકો ચોંકી ઉઠ્યા, કારણ કે તે વ્યક્તિનું મૃત્યુ 5 ડિસેમ્બર 2025 થયું તેવું જાણ કરાઈ હતી, અને મરણનો દાખલો આવ્યો 4 ડિસેમ્બર 2025નો. છે ને ગજબની વાત. આ મામલે મોટો વિવાદ પણ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે આ મામલાની ફરિયાદ ખુદ રાજકોટ મનપાએ ગાંધીનગરથી ચાલતા તેમના CSR પોર્ટલને કરી છે, પરંતુ હજુ સુધી પરિવારને આટલી મોટી ભૂલનો સુધારો નથી મળ્યો. અધિકારીઓને જાણ કરતા તેમણે ફરિયાદ તો કરી છે, પરંતુ હવે ગાંધીનગર રજિસ્ટ્રાર દ્વારા ભારત સરકારના રજિસ્ટ્રારને આ મુદ્દે જાણ કરાઈ છે. ખબર નહીં ક્યારે હવે સાચો મરણનો દાખલો તેમને મળશે. આ ઘટનાથી સમજાય છે કે રાજકોટ મનપામાં કઈ હદે બેદરકારી થાય છે. આવું ઘણીવાર ઘણા લોકો સાથે બન્યું હશે, પરંતુ આ મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે. તમે આ ઘટના વિશે શું કહેશો? અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.